કેમ છો વિદ્યાર્થી મિત્રો? કુશળ હશો? હવે આજે આપણે ધોરણ 11 પ્રકરણ 1ના સંદર્ભમાં થોડીક આગળ વાત કરીશું. અગાઉ મેં તમને 2 પોસ્ટ આપી છે અને એ બંને પોસ્ટમાં એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટન્સી એટલે નાવાના મૂળ તત્વોનું શું મહત્ત્વ છે અને એનો ઇતિહાસ શું હતો એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને ગઈ પોસ્ટમાં મેં આપને કહ્યું હતું કે દરેક વિષયની એક ટર્મિનોલોજી હોય છે. આજે પણ મેં કહ્યું હતું કે આવતી વખતે જ્યારે મળીશું ત્યારે એની ટર્મિનોલોજી એટલે એના પારિભાષિક શબ્દો જે છે એનો વિચાર આપણે કરીશું. આજે કેટલાક પારિભાષિક શબ્દો સમજીએ છીએ. બધા પારિભાષિક શબ્દો એકસાથે સમજવા જે છે એ પોસિબલ નથી, કારણ કે વિડીયોની એક લિમિટ છે. તો આજે જેટલા શબ્દો સમજી શકાય એટલા શબ્દો આપણે સમજીએ. નામાના જુદા જુદા પારિભાષિક શબ્દોમાં જે મહત્ત્વના શબ્દો છે એમાં એક પહેલો જે છે મૂડી, કેપિટલ. મૂડીની ટર્મિનોલોજી આ રીતે સમજી શકાય કે કોઈ વેપારી પેઢી કે કંપની વેપાર શરૂ કરવા અર્થે રોકડ, માલ કે મિલકત જે સ્વરૂપમાં લાવે તે સ્વરૂપમાં તેને મૂડી કહે છે. અર્થાત ધંધો શરૂ કરવા માટે રોકડના સ્વરૂપમાં, માલના સ્વરૂપમાં કે મિલકતના સ્વરૂપમાં જે કંઈ લાવે તેને મૂડી કહેવાય છે. પરંતુ જો કે મૂડી તરીકે જે લાવે છે એનો કુલ સરવાળો જે છે, માલ છે, મિલકત છે, રોકડ છે, એનો સરવાળો એ મૂડી છે. ધંધો ચલાવે છે, નફો થાય તો મૂડીમાં વધારો થાય છે અને નફો અને ખોટ થાય તો મૂડીમાં ઘટાડો થાય છે. હવે એના માટે વેપારી એક અલગ મૂડી ખાતું ખોલે છે અને એના મૂડી ખાતામાં આ મૂડીને એ જે લાવેલી મૂડી છે એને શું કરે છે? જમા કરે છે. સો ધ કેપિટલ ઇઝ ધ મોસ્ટ important thing so far as the business formation is concerned. આ પહેલો શબ્દ હતો મૂડી. બીજો શબ્દ છે ઉપાડ. એટલે એક વસ્તુ ખાસ આખા એકાઉન્ટન્સીમાં ધ્યાનમાં રાખજો, માલિક અને પેઢી એ સ્વતંત્ર છે. એટલે જો માલિક કંઈ લાવે તો એ અને માલિક કંઈ લઈ જાય તો એ બંનેની નોંધ જે છે એ સ્વતંત્ર રીતે થાય છે. હવે એ બંને એકબીજાથી શું છે? અલગ છે. એટલે એનો બીજો શબ્દ છે ઉપાડ, કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ફોર ધ પર્સનલ યુઝ, અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ સ્વરૂપે, માલ સ્વરૂપે કે મિલકત સ્વરૂપે જે કંઈ લઈ જાય એ એનો ઉપાડ છે. તો બે શબ્દો વચ્ચેનો ભેદ થોડો એક વાક્યમાં સમજી લઈએ તો લાવે એ મૂડી છે અને અંગત વપરાશ માટે ધંધામાંથી કંઈ લઈ જાય તો એ ઉપાડ છે. મૂડી જમા થાય છે, ઉપાડનું પણ એક અલગ ખાતું છે. લઈ જાય તો એના ખાતે ઉધાર થાય છે. મહત્ત્વની વાત છે વાઉચર. વાઉચર જે છે એ હિસાબો લખવા માટે બહુ જરૂરી છે. એનો આધારરૂપ પુરાવો છે. જેમ કે આ બજારમાં આપણે જઈએ તો બિલ માગીએ છીએ અને બિલ એ કશું નથી પણ એક પ્રકારનું શું છે? વાઉચર છે. એટલે હિસાબોમાં નોંધાયેલ વ્યવહારોને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. ફરીથી, હિસાબોમાં નોંધાયેલ વ્યવહારોને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. વારંવાર હું બોલું છું ઉધાર, જમા. તો મહત્ત્વની વાત એ છે કે નાવાના મૂળ તત્વના 2 મહત્ત્વના અંગો છે. એક છે ઉધાર અને બીજું જમા. દ્વિનોંધી નામા પદ્ધતિમાં યાદ રાખજો,
દ્વિરોધી નામા પદ્ધતિમાં ડાબી બાજુને ઉધાર કહેવામાં આવે છે. ડાબી બાજુ દ્વિરોધી નામ એ દેશી નામાથી થોડું વિરુદ્ધ છે. દ્વિરોધી નામા પદ્ધતિમાં ડાબી બાજુને ઉધાર કહેવાય છે. ખાતાની ઉધાર બાજુ પર વ્યવહારની નોંધ કરવાની ક્રિયાને ઉધાર કરવું, ટુ ડેબિટ એમ કહેવાય છે. ડાબી બાજુ પર ઉધાર હોય તો જમણી બાજુ પર શું હોય દોસ્તો? યસ, વેરી ગુડ, જમા હોય. એટલે જમાને જો આપણે પારિભાષિક શબ્દમાં સમજવું હોય તો ખાતાની જમણી બાજુને જમા કહેવાય છે, ક્રેડિટ. ખાતાની જમા બાજુ વ્યવહારની નોંધ કરવાની ક્રિયાને જમા કરવું, ક્રેડિટેડ કહેવામાં આવે છે. ખાતું, ખાતાની અંદર શું હોય છે કે કાળી લીટી હોય છે, એક ઊભી હોય છે, એક બાજુ ડાબી બાજુ હોય છે, એક બાજુ જમણી બાજુ હોય છે. ડાબી બાજુ ઉધાર લખાય છે, જમણી બાજુ જમા લખાય છે. પણ ખાતાનો વ્યવહારિક અર્થ સમજવો હોય તો ધંધામાં થતા વ્યવહારો પૈકી કોઈ એક બાબતને લગતા વ્યવહારો એક સ્થળે ભેગા લખાય, જેને ખાતું કહે છે. તે ખાતાને લગતા વ્યવહારો જ, જે તે ખાતાને લગતા વ્યવહારો જ તેમાં લખાય. રોકડ ખાતું હોય તો રોકડ ખાતાને લગતા વ્યવહાર લખાય, ખરીદ ખાતું હોય તો ખરીદ ખાતાને લગતા વ્યવહાર લખાય, વેચાણ ખાતું હોય તો વેચાણ ખાતાને લગતા વ્યવહાર લખાય, મૂડી ખાતું હોય તો મૂડી ખાતાને લગતા વ્યવહાર લખાય, ઉપાડ ખાતું હોય તો ઉપાડ ખાતાને લગતા વ્યવહાર લખાય. મતલબ અનેક પ્રકારના ખાતાઓ આપણે ખોલવા પડે અને જે ખાતામાં જે ખાતાનો વ્યવહાર હોય તે ખાતામાં જે પ્રમાણેની પરિસ્થિતિ હોય એ પ્રમાણે ઉધાર કે જમા થાય. આગળ જોઈએ, ખાતા વહી. મહત્વની વાત છે. ખાતા વહી નામાનો મૂળ ચોપડો છે. પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, ખાતા વહી નામાનો કેવો ચોપડો છે? મૂળ ચોપડો છે. એનું કારણ એ છે કે જેમાં વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતા રાખવામાં આવે છે. એટલે ખાતા વહીમાં 3 મેઇન ખાતા રાખવામાં આવે છે. એક વ્યક્તિના ખાતા, એક માલ મિલકતના ખાતા અને એક ઉપજ ખર્ચના ખાતા. પણ હવે આગળ જઈશું ત્યારે આપણે ઉધાર જવાના નિયમો ભણીશું. હવે ઉધાર જવાના નિયમોમાં આપણે ખાતાના પ્રકાર ભણીશું. અને ખાતાના મુખ્ય આમ તો 2 પ્રકાર છે, વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. વ્યક્તિ ખાતા એ એક વ્યક્તિ ખાતું છે અને બિન વ્યક્તિ ખાતામાં માલ મિલકત ખાતું અને જે છે એ ઉપજ ખર્ચ ખાતું છે. એટલે ખાતાના આમ જોવા જાઓ તો 3 પ્રકાર કહી શકાય: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. હવે એને ઉધાર જવાના નિયમોમાં કેવી રીતે લાગુ પડે છે એ તો આગળની વાત છે. ઉતાવળા થવાની જરૂર નથી. અત્યારે પારિભાષિક શબ્દો પર ધ્યાન આપો અને એને સમજવાનો પ્રયત્ન કરો. ખતવવું કે ખતવણી કરવી એટલે શું? તો મૂળ ચોપડામાં નોંધાયેલ, એટલે ખાતા વહીમાં નોંધાયેલ, મૂળ ચોપડામાં નોંધાયેલ વ્યવહારને ખાતા વહીમાં ખાતાની ઉધાર બાજુ કે જમા બાજુ લખવાની રીતને ખતવવું, અંગ્રેજીમાં એને બહુ સરસ શબ્દ છે પોસ્ટિંગ કહેવામાં આવે છે. હવે બીજો એક મહત્વનો શબ્દ છે માલ. બહુ સિમ્પલ અર્થ થાય છે વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય તે ચીજ વસ્તુ જ તેના માટે માલ છે. કરિયાણાનો ધંધો કરતો હોય તો કરિયાણાનો સામાન, અનાજ છે, કઠોળ છે, દાળ છે, ખાંડ છે, ચા છે, એ એના માટે માલ છે. પણ ત્રાજવા એના માટે માલ નથી. એ બેસે છે ખુરશી એના માટે માલ નથી. એ બધું ગોઠવેલા જે કબાટો છે એના માટે માલ નથી. વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય એ જ ચીજ વસ્તુ એના માટે માલ છે. ખરીદી એક બીજો શબ્દ છે. તો વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય એ વસ્તુ જ ધંધાના સંદર્ભમાં ખરીદી કહેવાય. અનાજનો વેપારી ચોખા ખરીદે, ખરીદી કહેવાય. ચપ્પલનો વેપારી ચપ્પલ ખરીદે, ખરીદી કહેવાય. પણ અનાજનો વેપારી ચપ્પલ લે તો એને ખરીદી ના કહેવાય અને ચપ્પલનો વેપારી અનાજ લે તો એને ખરીદી ના કહેવાય. નામાની ભાષા, મેં કહ્યું દરેક વિષયની એક પોતાની ભાષા છે. તો વેચાણ,
તો વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય અને એ કોઈને આપે તો એ વેચાણ કહેવાય. ત્રાજવાને બાટ વેચી દે તો એને વેચાણ ના કહેવાય, પણ ખાંડ વેચે, ચણા વેચે, ચા વેચે, તેલ વેચે તો એને વેચાણ કહેવાય. તો જે વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય તે જ તેના માટે માલ છે. જે વસ્તુ જેનો ધંધો કરતો હોય એ વસ્તુના સંદર્ભમાં કોઈ વસ્તુ ખરીદે તો તેના માટે ખરીદી છે, અને જે વસ્તુનો ધંધો કરતો હોય એ જ વસ્તુ કોઈકને આપે તો તે તેના માટે વેચાણ છે. આટલે સુધી રાખીએ છીએ. વધારે એકદમ આપણને ફાવસરી નહીં અને યાદ પણ નહીં રહે. 10-10 મિનિટના વિડીયો રહેશે, પણ ધીમે ધીમે સમજાવીશું, અને જરૂર પડશે તો ક્યારેક ક્યારેક બોર્ડ પર પણ કામ કરીશું. આપ કુશળ હશો. આપ મારી તંદુરસ્તી માટે પણ દુઆ કરશો. આજે શર્ટ બદલાયો છે એટલે તમારે સમજવું કે પોસ્ટ નવી આવી છે. આપની પ્રાર્થનાઓમાં યાદ રાખશો. રહી જિંદગી તો ફિર મિલેંગે. સમીર ઓનલાઈન એજ્યુકેશન એકેડમી તરફથી આપને મારા સલામ. સી યુ બાય. થેન્ક યુ વેરી મચ.